વાઘોડિયામાં દેવ ડેમ કેનાલની કામગીરીમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. વાઘોડિયા પંથકમાં દેવ ડેમ કેનાલની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આશરે ₹60 કરોડના જંગી ખર્ચે તૈયાર થઈ રહેલી આ કેનાલનું હજી માત્ર 70% જેટલું જ કામ માંડ પૂરું થયું છે. ત્યાં જ પાણી છોડવામાં આવે તે પહેલા જ કેનાલમાં ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે. સ્થાનિક ખેડૂતોનો સીધો આરોપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલના નિર્માણમાં અત્યંત હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ ભ્રષ્ટાચાર પર પડદો પાડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે તિરાડો પર સિમેન્ટના થીંગડા મારીને નબળી કામગીરી ઢાંકવાનો નકામો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. કેનાલની આવી બિસ્માર હાલત જોઈને રોષે ભરાયેલા વાઘોડિયાના ખેડૂતોએ એકઠા થઈને જવાબદાર અધિકારીઓને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. ખેડૂતોએ માંગ કરી છે કે તેમના ભવિષ્ય અને સિંચાઈના પાણી સાથે ચેડા કરનાર ભ્રષ્ટ તત્વો સામે કડક તપાસ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ આક્ષેપો બાદ જાગશે અને ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કડક પગલાં ભરશે કે પછી જનતાના પરસેવાના કરોડો રૂપિયા આમ જ પાણીમાં વહી જશે. ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો, ખેડૂતોને ન્યાય આપો, ન્યાય આપો. નરસિંહપુરા, સાંગાડોલ, મવડીપુરા, વેસનિયા, મગનપુરા, વરિયાપુરા, ગણેશપુરા આટલા બધા ગામના આશા કરીને બેઠા હતા કે પાણી આવશે, પણ કેનાલ તો બની નહીં. ત્યાં મળતો કેનાલ તૂટવા મળી છે, તો અમારે શું કરવાનું? શું કોની આશાએ બેસવાનું અમારે? અને આખા 300-400 હેક્ટર જમીન તો આટલામાં છે, કોરી છે. આજે 20 વર્ષથી એવી કોરી જમીન પડી રહી છે, તો ખેડૂતો બરબાદ ના થાય તો શું કરે? લાગી જ્યારથી કેનાલ બને છે ત્યારથી આ લોકો તિરાડો પડે છે, ત્યાં પૂરે છે, ગાબડા પડે ત્યાં પૂરે છે. અને આરબીએમસી વાઘોડિયા કેનાલ વાઘોડિયા રૂમીપુરાથી લઈ નરસિંહપુરા દંખેડા સુધી પૂરી થાય છે. તો આ લોકો એવું કહેવા માંગે છે, નેતાઓ એવું કહે છે ભ્રષ્ટાચાર અમે નહીં કર્યો, કર્મચારી એવું કહે છે કે ભ્રષ્ટાચાર અમે નહીં કરતો. તો આ 60 કરોડના ખર્ચે બનેલી જે કેનાલ છે એનો ભ્રષ્ટાચાર કર્યો છે કોણે? બરાબર. પરિસ્થિતિ કેવી છે કેનાલમાં? શું હાલત? અત્યારે તો એકદમ ખરાબ જ છે. જે બનાવી છે ખાલી આમ તમને લાગે કેનાલ બનાવી છે, પણ એકદમ નિમ્ન કક્ષાની મટીરિયલ બનાવેલું છે આ લોકોએ. કામગીરી લઈને આપણે રજૂઆત કરી. હા, રજૂઆત વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ નેતા કે કોઈ કર્મચારી એવું કે અમે જોવાયા હતા. તો તમે જોવાયા તો હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું લોકોએ, તો તમને દેખાયું નહીં? આ લોકો 60 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવી, બરાબર, એમાંથી આ લોકો 40 કરોડ પણ નથી વાપર્યા. મારે એ જ કેવું ને, વાઘોડિયા દેવ ડેમ સિંચાઈ નહેર આ ખેડૂતો માટે તો બની જ નથી. એમ જો ખેડૂતો માટે બની હોત ને તો 2021માં અમારી રજૂઆત હતી અને 2026 આવી ગયું. અત્યાર સુધી તો કેનાલ બની ગઈ હોત અને લોકો પાણી વાળીને રવિ પાક લેતા હોય થઈ ગયા હોત. પણ આ ખેડૂતો માટે દેવ ડેમ સિંચાઈ નહેર બની જ નથી. આ દેવ ડેમ સિંચાઈ નહેર નેતાઓ, વહીવટી તંત્ર એ લોકોના મહામલાઈ માટે આ બની છે. એટલા માટે આની છેલ્લા 1.5 વર્ષથી કામગીરી ચાલે છે અને આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લા આ જે મવડીપુરા બ્રાન્ચ છે એ બધી તૂટી હતી ત્યારે મેં રજૂઆત કરી હતી કે નહેરના જે મટીરિયલ આરસીસી મટીરિયલ વાપરવામાં આવે છે ને એ એક નંબરનું તકલાદી મટીરિયલ છે, નિમ્ન કક્ષાનું મટીરિયલ છે. ત્યારે વહીવટી તંત્રએ જવાબ આપ્યો હતો કે આ આરસીસી મટીરિયલ ખરાબ હોવાના કારણે નહીં તૂટી, આ ચોમાસાના કારણે તૂટી છે. એવું એ વહીવટી તંત્રએ આ અમારી રજૂઆતનો જવાબ આપ્યો હતો. તે ઘડીએ મને તમે રજૂઆત કરી હતી ને તો બધો દોષનો ટોપલો એ વહીવટી તંત્રએ આના પર ચોમાસા પર ઢોળ દીધો હતો કે ચોમાસાના લીધે આ નહેર તૂટી છે. તે ઘડીએ અમે બૂમો પાડીને કીધું હતું કે આ નહેર ચોમાસાના લીધે નહીં તૂટી, આ નહેર ખરાબ મટીરિયલ, ખરાબ રેતી, એ રેતીનું મટીરિયલ સુધી હું જિલ્લા કલેક્ટર અનિલ ધીમેલા સુધી એ રેતી લઈને ગયા હતા. છતાં પણ એ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાર્ટી ધારાસભ્ય, સાંસદ એ માત્ર એસી ઓફિસોમાં બેહવા માટે ધારાસભ્ય અને સાંસદ બન્યા છે અને નહેર પર જોવાનો એ લોકો પાસે સમય નથી. એમ એટલે બધો દોષનો ટોપલો પહેલા ચોમાસા પર ઢોળી દીધો. હવે અત્યારે ચોમાસું નહીં એટલે દોષનો ટોપલો બધો સિંચાઈ અધિકારી પર ઢોળી દીધો. એટલે આ જે નહેર બની છે એમાં ભ્રષ્ટાચાર થયો છે. ડંકાની ચોટ પર કહું છું કે આ ભ્રષ્ટાચાર થયો છે. આ ભ્રષ્ટાચાર આ બધા નેતાઓની મલાઈ ખાવા માટે કરવામાં આવ્યો છે. એટલે દરેક નેતાને હું કહું છું, એ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે વહીવટી તંત્રનો કલેક્ટર અગર આવીને નિરીક્ષણ કરે, આ નહેરમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે ને એનું નિરીક્ષણ કરે અને લોકો એવું કહે છે ને કે અમે આનો વહીવટી તંત્રને રજૂઆત કરેલી છે અને ક્વોલિટી માટે કોઈ
ક્વોલિટીની તમે રજૂઆત કરેલી હોય તેવી એક કોપી બતાવજો અને ત્યાર પછી તમે મારા પહેલા રજૂઆત કરી